રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં કરવામાં આવેલા ધરખમ વધારાને લઈ જિલ્લામાં બિલ્ડર એસોસિએશન દ્વારા નોંધાયો ઉગ્ર વિરોધ। ડીસા અને થરાદમાં બિલ્ડર એસોસિએશન દ્વારા મૌન રેલી યોજી જંત્રી વધારો પરત ખેંચવા કરાઈ માંગ। લોકશાહીની ચોથી જાગીરને બદનામ કરતા બોગસ પત્રકારો સામે પાલનપુર પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ। સાચા પત્રકારોને બદનામ કરતા આવા તત્વો સામે તંત્ર દ્વારા કડકમાં કડક પગલાં લેવાય તેવી માંગ। સુઈગામની ડાબી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 192 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ કાયમી શિક્ષક હોવાથી વાલીઓમાં રોષ। તાત્કાલિક અસરથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી કરવાની વાલીઓએ ઉચ્ચારી ચીમકી। કડકડતી ઠંડીમાં ધાનેરા તાલુકાના નાની ડુગડોલ ગામમાં ગરીબ બાળકોને આગેવાન દ્વારા અપાઈ રહી છે મદદની હૂંફ। કુમળા ગરીબ બાળકોને ઠંડીથી રક્ષણ આપવા માટે છેલ્લા 8 વર્ષથી કરવામાં આવી રહ્યું છે ગરમ સ્વેટરનું વિતરણ।